વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગતરોજ સામાન્ય સભા મળી હતી। વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાળી સૌ સભાસદોએ અંજલિ આપી હતી। ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી, જેમાં વોર્ડ નંબર 100ના મ્યુનિસિપલ કાઉન્સિલર હિમેશા ઠક્કરે પોતાના વિસ્તારમાં લઘુમતીઓ દ્વારા ગોસ્વામી સમાજના સમાધિઓ ઉપર દબાણ ઊભું કર્યું છે। વોર્ડ નંબર 6ના વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્થળ પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યા છે, જ્યારે શિવ મંદિર પાસે ટોયલેટ બન્યા છે। ચોક્કસ કારણસર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હોય તેવું જણાઈ આવે છે, જેથી આ દબાણો દૂર થાય જેવી વિસ્તારોમાં તણાવભર્યું વાતાવરણ ન રહે અને હિન્દુ સમાજની આસ્થા બની રહે। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ કામગીરી થઈ રહી છે। જે પણ જાહેર રસ્તા પર દબાણો હોય એ દબાણોને દૂર થઈ રહ્યા છે। એના બદલ અમે કમિશનર સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। એવો જ એક વિષય મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં મગરસ્વામી આશ્રમની સામે શ્રી 10 નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે। ગાયકવાડ સરકાર દ્વારા આ ગોસ્વામી સમાજ એ એવા લોકો જે છે જે શંકર ભગવાનની મંદિરની પૂજા અર્ચના કરે છે અને મંદિરની સંભાળ કરતા હતા। તો એ સમયે આપણા ગાયકવાડસિંહ સન્માનીય એમને એક જગ્યા આપી હતી મગરસ્વામી આશ્રમની સામે સર્વે નંબર 299। એ જગ્યા પર ઘણા ટાઈમથી વિધર્મી લોકોના ત્યાં આગળ દબાણ થઈ ગયા છે। ત્યાં જોઈએ તો પૌરાણિક મંદિર પણ આવેલા છે, શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે, પણ આજે વિધર્મી લોકોએ ત્યાં દબાણ કર્યું છે। ત્યાં એ લોકો રહે છે અને ઇલીગલ રહી રહ્યા છે। એમની રજૂઆત સમાજના ગોસ્વામી સમાજના લોકો દ્વારા મને કરવામાં આવી હતી અને આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને અમે આ વાત પહોંચાડી હતી। એમના દ્વારા પણ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવી હતી। હું પણ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યશ્રી અને અને એ સમાજના ગોસ્વામી સમાજના જે પણ અગ્રણીઓ છે, ટ્રસ્ટીઓ છે, એ લોકોએ પણ ત્યાં આવીને અમે એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં અમે પોતે જોયું હતું કે ત્યાં દબાણો કર્યા છે। એની સૂચના કલેક્ટર સાહેબને પણ આપવામાં આવી હતી। દરેક ડોક્યુમેન્ટ પણ કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે। કલેક્ટર સાહેબે 31 જુલાઈ 2024ના રોજ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો કે જે પણ દબાણો હોય એમાં ઘટતું કરવું અને તાત્કાલિક દબાણો દૂર કરવા, જેથી કરીને આજે સામાન્ય સભામાં એ વિષયની મેં મેયરશ્રીના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે, વડોદરા શહેરના કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈનું પણ દબાણ, એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય, એનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે। ધાર્મિક સ્થળો આપણા માન્યતા, આપણે ભગવાન ત્યાં પૂજા અર્ચના કરવા જતા હોય છે, પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા કે કોઈ દબાણ એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એની આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ જે સમાધિનું સ્થળ છે એનો જીર્ણોદ્ધાર થાય, રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ, ડેવલપ કરીએ, એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકીશું।